ચલો ભાગ નંબર 5 જેનું નામ રહેલું છે સંઘ સરકાર. ભાગ નંબર 5 જેનું નામ છે સંઘ સરકાર અથવા જેને કહેવામાં આવે છે કેન્દ્ર સરકાર. ભાગ નંબર 5 ની અંદર અનુચ્છેદના ઝુમખાની વાત કરીએ તો અનુચ્છેદ 52 થી લઈને 151 સુધી અનુચ્છેદ રહેલા છે. તો મોટો હાથીડા જેવા ચેપ્ટર છે, હાથીડા જેવું જબરદસ્ત પ્રકરણ રહેલું છે. એમાં બહુ બધી વિગતોનો સમાવેશ થાય, બહુ બધી. કેન્દ્ર સરકાર એક ભણી લઈએ એટલે તમારું ઘણું બંધારણ એમને પૂરું થઈ ગયું. અને કેન્દ્ર સરકાર ભણ્યા પછી જયારે આપણે રાજ્ય સરકાર ભણીએ ને તો ગલગલિયા જેવું લાગે. રાજ્ય સરકાર એકદમ સહેલો મુદ્દો. જેને કેન્દ્ર સરકાર બરોબર આવડે એને રાજ્ય સરકાર એકદમ આરામથી આવડે. તમને એવું જ લાગે કે સાહેબ રિવિઝન કરાવે છે, કેટલા સારા છે. તો રાજ્ય સરકાર એકદમ સહેલી બાબત. કેન્દ્ર સરકારમાં બહુ બધી વિગતો છે. સહેલું તો આમ તો આખું બંધારણ સહેલું છે. આમાં કોઈ મુદ્દો એવો છે જ નહીં જે તમને ગળે ન ઉતરે અથવા તો અઘરો હોય. મુદ્દા બધા સહેલા છે, ખાલી લેન્જી છે, મતલબ કે બહુ બધા ટોપિક આવે છે. તો સંઘ સરકાર અથવા કેન્દ્ર સરકારની આપણે શરૂઆત કરીએ. જે આપણે પ્રાઇમરી ભણતા ત્યારે નાગરિક શાસ્ત્રની અંદર અભ્યાસ કરતા કે સરકારના મુખ્યત્વે 3 અંગ રહેલા હોય. તો એ સરકારના જે 3 અંગ હોય એને આપણે યાદ કરીએ. તો સરકારના 3 અંગની અંદર એક આવે જેને આપણે કહીએ ધારાસભા. એક અંગ જેને આપણે ધારાસભા કહીએ, ત્યાર પછી એક અંગ જેને આપણે કારોબારી કહીએ, અને ત્યાર પછી એક ત્રીજું અંગ જેને આપણે કહીએ ન્યાયતંત્ર. તો સરકારના મુખ્યત્વે 3 અંગ રહેલા છે. હવે ભારતની અંદર સરકાર આમ તો 2 જગ્યાએથી ચાલે અને આમ 3 જગ્યાએથી ચાલે. એક ચાલે છે કેન્દ્રમાંથી, એક ચાલે છે રાજ્યમાંથી અને એક ચાલે છે સ્થાનિક સ્વરાજની સંસ્થા, સ્થાનિક સરકાર, લોકલ ગવર્મેન્ટ. તો ભારતમાં 3 જગ્યાએથી સરકાર ચાલે. એમાંથી આ 3 અંગ વિકસ્યા હોય એવી રીતે 2 જગ્યાએ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર. સ્થાનિક સરકારની અંદર 3 અંગનો વિકાસ નથી થયો. ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર તમને સ્થાનિક સરકારમાં ન દેખાય. તો આ 3 પ્રકારના અંગનો અભ્યાસ આપણે જે કરીએ ને એ 2 જગ્યાએ કરવાનો થાય, કેન્દ્રમાં અને રાજ્યમાં. તો આપણે આ રીતે સમજીએ દોસ્તો, એ ધ્યાન આપો કે સરકાર 2 જગ્યાએથી ચાલશે. એમાં એક રહેલી છે દિલ્હીમાંથી સરકાર ચાલે જેને આપણે કેન્દ્ર સરકાર કહીએ. અને ત્યાર પછી દરેક રાજ્યમાંથી એક સરકાર ચાલે, રાજ્ય સરકાર. કેન્દ્ર સરકાર સંબંધી વિગતો આપણને આપી છે ભાગ નંબર 5 માં. રાજ્ય સરકાર સંબંધી વિગત આપી છે ભાગ નંબર 6 ની અંદર, જે આપણે આગળ જતા ભણશું. દરેક જગ્યાએ સરકારના 3 અંગ. સૌથી પહેલું અંગ જેને આપણે ધારાસભા કહીએ છીએ, બીજું અંગ જેને આપણે કારોબારી કહીએ, ત્રીજું અંગ જેને આપણે ન્યાયતંત્ર કહીએ છીએ. તો બધી જગ્યાએ, બંને જગ્યાએ આ 3 પ્રકારના અંગ આવેલા છે. રાજ્યમાં રીતે સેમ ટુ સેમ 3 પ્રકારના અંગનો વિકાસ થયેલો છે. તો એક ધારાસભા રાજ્યની અંદર, રાજ્યમાં કારોબારી અને રાજ્યની અંદર ન્યાયતંત્ર. ચલો હવે ધ્યાન આપો. ધારાસભાનો અર્થ થાય જે કાયદો બનાવે અથવા જે નીતિ બનાવે અથવા જે કેટલાક અગત્યના નિર્ણય ભેગા મળીને કરે એને આપણે ધારાસભા કહીએ. ધારા બનાવતી સભા. ધારાનો મતલબ થાય કાયદો. તો આગળ સિમ્પલ આપણે લખી શકીએ કાયદો બનાવતી સભા. એને આપણે ધારાસભા કહી શકીએ. કારોબારીનું કામ હોય કાયદાનો અમલ કરાવવાનું, કાયદાનો અમલ કરાવે. અને કાયદાનો અમલ કરાવતી વખતે જો વિવાદ થાય તો એ સમય દરમિયાન ન્યાયતંત્ર ત્યાં સોલ્યુશન આપશે, ચુકાદો આપશે, તો વિવાદનો ઉકેલ લાવે. કેન્દ્રની અંદર કાયદો બનાવતી સભા, કેન્દ્રની અંદર કાયદો બનાવતી સંસ્થા જેને કહેવામાં આવે સંસદ. આ સંસદ ભારત દેશની અંદર કાયદો બનાવતી સર્વોચ્ચ સંસ્થા રહેલી છે. તો કેન્દ્રમાં કાયદો બનાવવાની કામગીરી આ સંસદ કરે. હવે આપણે એની પેરેલલ સમજીએ તો રાજ્યની અંદર જે કાયદો બનાવતી સભા હોય દોસ્તો એને વિધાન મંડળ કહેવામાં આવે. કેન્દ્રમાંથી જે કાયદો બનાવતી સંસ્થા છે એને આપણે સંસદ બોલીએ અને રાજ્યમાં જે કાયદો બનાવતી સભા હોય, સંસ્થા હોય એને વિધાન મંડળ બોલીએ આપણે. સાહેબ સંસદ જે રહીને એને ઇંગ્લિશમાં આપણે પાર્લામેન્ટ કહી શકીએ, પાર્લામેન્ટ. સંસદ માટેની વ્યાખ્યા રહેલી છે અનુચ્છેદ નંબર
79 એની વ્યાખ્યા છે. તો 79 અનુચ્છેદ નંબર 79 સંસદની વ્યાખ્યા એમ આપે છે કે જ્યારે લોકસભા, ત્યાર પછી એક રાજ્યસભા અને લટકાના રાષ્ટ્રપતિ, આ ત્રણેય જ્યારે ભેગા થાય ત્યારે બનાવે સંસદ. તો સંસદની વ્યાખ્યા એમ કહે છે કે 3 અંગ ભેગા થશે ત્યારે સંસદની રચના કરશે. આ પાર્લામેન્ટ શબ્દ કયા શબ્દ ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે? પાર્લર ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે. અને મેં તમને સમજાવેલું કે આ પાર્લર શબ્દ ફ્રેન્ચ ભાષામાંથી આવ્યો અને જેનો મતલબ જ થાય ભેગા મળીને વાતો કરવી. તો ભેગા મળીને વાતો કરવી એટલે આખા દેશના પ્રતિનિધિઓ ભેગા થાય અને ભેગા મળીને શું કરે? વાતો કરે, ચર્ચા કરે, ડિબેટ કરે અને કોઈ બિલને પસાર કરાવે, કોઈ કાયદાનું સ્વરૂપ આપે. તો સંસદ, જેને પાર્લામેન્ટ કહીએ, અને પાર્લામેન્ટ એટલે એમાં કઈ બાબત આવે? તો કે 3 બાબત આવે. લોકસભા આવે, રાજ્યસભા આવે અને લટકાના રાષ્ટ્રપતિ આવે. ઘણા એવું લાગે કે સાહેબ આ લોકસભા હોય ને દિલ્હીમાં હોય, આપણે પૂછીએ રાજ્યસભા એ રાજ્યમાં હોય. કેમ? તો કે રાજ્યસભા છે ને. તો સમાસમાં કેમ વિગ્રહ છૂટો પાડેની જેમ વિગ્રહ છૂટો પાડે કે રાજ્યમાં આવેલી સભાને રાજ્યસભા કહેવાય. તો એવું બિલકુલ નથી. રાજ્યસભા દિલ્હીમાં જ હોય તો રાજ્યની અંદર જે કામ કરે છે એને શું કહેવામાં આવે? વિધાન મંડળ કહેવાય. તો સંસદ ભવન હોય, સંસદ ભવનમાં એક લોકસભા માટેનું ગૃહ હોય, એની બાજુમાં એક રાજ્યસભા માટેનું ગૃહ હોય. તો આ બંને ગૃહ ભેગા મળી સંસદની રચના કરે. હવે સમજો, કોઈ પણ બિલ હોય એને લોકસભા બહુમતી સાથે પસાર કરાવે, રાજ્યસભા બહુમતી સાથે પસાર કરાવે, છેલ્લે કોની સિગ્નેચર હોય તો કાયદો બને? રાષ્ટ્રપતિની. તો રાષ્ટ્રપતિની સિગ્નેચર વગર તો કાયદો બનવા નથી, નિર્ણયનો અમલ થવા નથી. તો રાષ્ટ્રપતિ સંસદનું અભિન્ન અંગ કહેવાય. તો કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ સંસદનું અભિન્ન અંગ કહેવાય? અનુચ્છેદ નંબર 79 મુજબ. અત્યારે હાલમાં સાહેબ લોકસભાની અંદર આખા દેશભરમાંથી 543 સભ્યો છે. અત્યારે આખા દેશભરમાંથી રાજ્યસભામાં 245 વ્યક્તિઓ છે. તો આપણે એવું કહી શકીએ કે બંનેના ભેગાથી 788 વ્યક્તિ થાય. આ 788 વ્યક્તિ દેશ માટે નિર્ણયનું કામ સંભાળે. તો લોકસભા, રાજ્યસભા ભેગા મળી જે કોઈ નિર્ણય કરે, રાષ્ટ્રપતિમાં સાઇન કરે અને એટલા માટે ત્રણેયને ભેગા કરી આપણે સંસદ બોલી શકીએ, પાર્લામેન્ટ બોલી શકીએ. ચલો હવે તમે ધ્યાન આપો. આ સંસદની કામગીરી આપણે સમજ્યા, બેઝિક કામગીરી કે કાયદો બનાવે. હવે કાયદાનો અમલ કરવા માટે જે તંત્ર હોય એને આપણે કહીએ છીએ કારોબારી તંત્ર. કોઈ પણ કાયદાનો અમલ કઈ રીતે થાય એની બેઝિક સમજ મેળવીએ કે કોઈ પણ કાયદાનો અમલ થશે કઈ રીતે. દાખલા તરીકે એક કાયદો બનાવવામાં આવે, મોટર વ્હીકલ એક્ટ. આ મોટર વ્હીકલ એક્ટ આવ્યો 1988 મોટર વાહન અધિનિયમ 1988. જ્યારે કોઈ વ્યક્તિ વાહન લઈને જાય, બેદરકારી દાખવે, કંઈક ગુનાઓ કરે તો એ બદલ આ કાયદામાં જે સજા લખવી થાય એને. અચ્છા, મોટર વ્હીકલ એક્ટ સંસદે બનાવ્યો, પણ એનો અમલ કોણ કરાવે? કારોબારી અમલ કરાવે, મતલબ કોણ કરાવે એમ. ચાલો, કારોબારી તો ઠીક છે, એનો અમલ કરવા માટે કોણ હોય? પોલીસ વાળા હોય ને. ચાલો, આ કાયદો બનાવ્યો કોણે? સંસદે. આ લોકસભા, રાજ્યસભાના સભ્યો ભેગા મળી અને પસાર કરાવ્યો. અમારો જે વિસ્તાર છે ને, અમારો વિસ્તાર, ત્યાંથી લોકસભામાં નીમુબેન બાંભણિયા જઈ રહ્યા છે અત્યારે હાલમાં. તમારા વિસ્તારમાંથી લોકસભામાં કોણ સભ્ય છે ખ્યાલ હોય, ઉચાવણી કરી દો. તમારા વિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાઈને ગયા હોય એવા સભ્યનું નામ આવડતું હોય એવા. હા બેન, તમારે બેન? શોભનાબેન. એ કયો વિસ્તાર? અરવલ્લી. તમારે બેન? સુરેન્દ્રનગર. એની સિવાય? હા બેન, નીમુ બાંભણિયા ભાવનગર વાળા છે ને. તો એ નીમુ કાકી હોય એ બિલ બનાવવાની અંદર ત્યાં બેઠા હોય. અચ્છા, હવે એ ચલો બિલ ને બધું બનાવે સંસદના સભ્યો, પછી એ નીમુ કાકી કોઈ ચોકમાં ઉભા રહીને એનો અમલ કરાવે? સીસો ટ્રેન 3 સવારી ચલો સાઈડમાં આવી જાઓ? નહીં, અમલ નહીં કરે. અમલ કોણ કરાવશે? તો કે એનો અમલ કરાવે એકદમ પ્રામાણિકતાથી કામ કરતો ટ્રાફિક પોલીસ. 1 રૂપિયો લીધા વગર ટ્રાફિક પોલીસ વાળા એનો અમલ સરસ રીતે કરાવે. અચ્છા, ટ્રાફિક પોલીસ વાળા કાયદાનો અમલ કરાવે ને પછી જે જિલ્લાનું મુખ્ય વડું મથક જે જગ્યાએ હોય, આપણે એસપી ની કચેરી કહી શકીએ, ત્યાં આગળ આખો રિપોર્ટ જાય કે કાયદાનો અમલ કઈ રીતે કરાવીએ છીએ, કેટલા કેસ બને છે વગેરે. આખો રિપોર્ટ જિલ્લાનું જે મુખ્ય મથક હોય ત્યાં સુધી જાય. પછી એસપી ની કચેરીથી ગૃહ વિભાગના સચિવ સુધી આખી માહિતી જાય. સચિવ પાસેથી માહિતી જાય ગૃહમંત્રી સુધી.
કાયદાના અમલ માટેનો રિપોર્ટ જાય, ગૃહમંત્રીમાંથી એ રિપોર્ટ જાય વડાપ્રધાનની પાસે, અને વડાપ્રધાનની પાસેથી રિપોર્ટ માંગી શકે રાષ્ટ્રપતિ. દોસ્તો, કોઈ પણ કાયદાનો યોજનાનો અમલ આ રીતે થાય. સૌથી પાયાનો કર્મચારી, ત્યાંથી જિલ્લાનું મુખ્ય મથક, ત્યાંથી સચિવાલય, ત્યાંથી મંત્રી, વડાપ્રધાન ને રાષ્ટ્રપતિ સુધી રિપોર્ટ જાય. જ્યારે જ્યારે ગૃહમંત્રી એવું કહેશે કે અમે આ કાયદાનો અમલ આ રીતે કરાયો, આટલાનો દંડ ઉઘરાયો, આટલી અમે સજા કરી, તો એને ક્યાંથી ખબર પડી? એ સચિવાલયમાં રિપોર્ટ આવ્યો હોય દરેક જિલ્લામાંથી અને એનું વિશ્લેષણ કર્યું હોય. પછી માનો કે સંસદ એવું નક્કી કરે કે કોરોના વખતે 2 વેક્સિનના ડોઝ લેવાના છે. હવે આ નિર્ણય કર્યો સંસદે, પછી વેક્સિન દેવા માટે કઈ આપણા સંસદ સભ્ય ન આવે ઘરે ઘરે. એના માટે કોણ આવે? તો કે આપણી નર્સ આવે. હવે આ જે નર્સ હોય એ વેક્સિન દેવા માટે આવે, અને પુરુષ હોય કે સ્ત્રી હોય એને નર્સ જ કહેવાય છે. ઓલાને પુરુષ નર્સ બોલવામાં આવે અને સ્ત્રી નર્સ કહેવાય. તો નર્સ એનો અમલ કરવા માટે આવે. એ વેક્સિન જે કે આપે એનો રિપોર્ટ કોને આપી દે? તો કે જિલ્લાનું મુખ્ય મથક હોય ને ત્યાં સુધી આપી દે. કેમ આટલા ડોઝ આપ્યા, આટલા બગડી ગયા, આટલા મતલબ તૂટી ગયા હાથે વગેરે, મતલબ ફેલ થઈ ગયા, એક્સપાયર થઈ ગયા. પછી જિલ્લામાંથી જે સ્વાસ્થ્ય વિભાગના સચિવ હોય એના સુધી માહિતી જાય, ત્યાંથી સ્વાસ્થ્ય મંત્રી સુધી માહિતી જાય. સ્વાસ્થ્ય મંત્રી જ્યારે લોકસભા રાજ્યસભા ઉભા થઈને એવું કહેતા હોય કે અમારી સરકાર આટલા કરોડ ડોઝ આપ્યા, તો એ ગણવા ક્યારે ગયા હોય? એ તો નીચેથી રિપોર્ટ આવ્યો એટલે ખ્યાલ હોય કેટલા કરોડ ડોઝ આપ્યા. પછી સ્વાસ્થ્ય મંત્રી રિપોર્ટ કોને આપે? તો કે વડાપ્રધાનને. વડાપ્રધાન રિપોર્ટ કોને આપી શકે? રાષ્ટ્રપતિને. તો આ કારોબારીની સાયકલ કહેવાય. કારોબારીમાં પાયાના કર્મચારીથી લઈને છેક રાષ્ટ્રપતિ સુધીની આખી સાયકલ હોય, આખી હાયરાર્કી હોય. આ બધું કારોબારીનું તંત્ર કહેવાય. ટૂંકમાં જે અમલ કરાવે એ કારોબારી કહેવાય. પણ અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે કારોબારીમાં દોસ્તો 2 પ્રકારના પદાધિકારી આવ્યા. આમાં 2 પ્રકારના. એક એવા છે જે કાયમી છે અને બીજા એવા છે જે કામ ચલાવ છે. જેમ કે જે રાજકારણી હોય એને કાયમી ન કહેવાય, એ અમુક મુદત માટે હોય, વળી પાછી ચૂંટણી જો હાર્યા હોય તો જતા રહે. તો રાષ્ટ્રપતિ રાજકારણી કહેવાય, વડાપ્રધાન રાજકારણી કહેવાય, મંત્રી રાજકારણી કહેવાય. તો આ જે વ્યક્તિ હોય ને દોસ્તો, આ એ રાજકારણી કહેવાય. આ કાયમી નથી. પણ સચિવથી લઈને જે પાયાના કર્મચારી સુધી છે આ બધા પરીક્ષાઓ પાસ કરીને આવ્યા હોય તો આને કાયમી કહેવાય. હવે આટલા જે વ્યક્તિ રહે ને સચિવાલયથી લઈને છેક અહીં સુધીના, એનો અભ્યાસ થાય છે જાહેર વહીવટની અંદર. જાહેર વહીવટમાં તમારે મુદ્દા આવે, સચિવાલયનું માળખું, જિલ્લાનું અધિકારી તંત્ર, તાલુકાનું અધિકારી તંત્ર. તો આનો અભ્યાસ ભારતીય બંધારણમાં નથી કરતા. ભારતીય બંધારણમાં જે કારોબારીનો અભ્યાસ કરે છે એ રાષ્ટ્રપતિથી લઈ અને અહીં સુધીનો અભ્યાસ કરે છે. તો તમને પૂછવામાં આવે કે કેન્દ્રીય કારોબારીમાં કોનો સમાવેશ થાય? તો આપણે કહેવાનું કેન્દ્રીય કારોબારીમાં એક તો રાષ્ટ્રપતિ આવે, જે રાષ્ટ્રપતિ કારોબારીના વડા કહેવાય. પણ રાષ્ટ્રપતિ કામ ન કરે તો એની અવેજીમાં કોણ આવે? ઉપરાષ્ટ્રપતિ. પછી વાસ્તવિક રીતે જેની પાસે પાવર હોય એ વડાપ્રધાન કહેવાય. વડાપ્રધાન એકલા કઈ દેશ ચલાવી ન શકે, તો એની સાથે મદદ કરવા માટે થઈ અને મંત્રી પરિષદ હોય. કોઈ પણ બાબતનો અમલ કરાવે અને જો વિવાદ થાય તો એક પદાધિકારી હોય, એટર્ની જનરલ, જે કોઈ પણ અદાલતમાં સરકારનો પક્ષ રજૂ કરવા માટે જઈ શકે. તો આટલા પદાધિકારી જે રહ્યા ને આટલા, એ કેન્દ્રીય કારોબારીનો ભાગ આપણે ગણી શકીએ. તો કેન્દ્રીય કારોબારીમાં કોનો સમાવેશ થાય? તો એક રાષ્ટ્રપતિ, એક ઉપરાષ્ટ્રપતિ, એક વડાપ્રધાન, એક મંત્રી પરિષદ અને એટર્ની જનરલ. ત્યાર પછી દોસ્તો ન્યાયતંત્રની અંદર એક તો સુપ્રીમ કોર્ટ આવે, ત્યાર પછી હાઈકોર્ટ આવે, ત્યાર પછી તાબાની અદાલત આવે. આપણી ન્યાય પ્રણાલિકા એક તંત્રી રહેલી છે. એક તંત્રી. એક તંત્રીનો મતલબ થાય કે આમ એક કેમ તંત્ર હોય, એક જ આખું યુનિટ હોય, એની જેમ કામ કરે. ન્યાયતંત્રમાં ભાગ નથી પડતા કે આ કેન્દ્રનું ન્યાયતંત્ર, આ રાજ્યનું ન્યાયતંત્ર, એવી રીતે ભાગ નથી પડતા. કોઈ પણ કેસ તાબામાંથી હાઈકોર્ટમાં, હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં જઈ શકે. તો એક જ યુનિટ કેમ હોય? એક જ એની જેમ કામ કરે. તો આટલી વિગત છે, એનો અભ્યાસ કરીએ ને તો એમ કહેવાય કે આપણે કેન્દ્ર સરકાર ભણ્યા એવું આપણે કહી શકીએ.